પણ આવે સર જે આગ લાગવાની ઘટના બની છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના સામે? આ 12:15ની આસપાસ ઘટના ધ્યાને આવેલી, જે પેલેસ રોડ ઉપર આવેલ વર્તમાન નગર શેરી નંબર 8માં મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 402માં આગ લાગવાની ઘટના બનેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે. બાકી FSL રિપોર્ટમાં જે આવશે એનાથી ચોક્કસ આગનું કારણ ખબર પડશે. અને આ ઘરની અંદર પ્રભાબેન ભગવાનજીભાઈ પૂજારા, જેમની ઉંમર 92 વર્ષ છે, તથા એમના પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા, જે 60-65 વર્ષની એમની ઉંમર છે. એ બંને રૂમની હોલથી અંદરની સાઈડના રૂમમાં હતા. તો એ લોકો સફોકેશનને લીધે, એ લોકોને બર્ન ઇન્જરી નથી, પણ ધુમાડાને લીધે સફોકેશનથી બેભાન હાલતમાં હતા, જેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે. અને હાલ આગ જે છે એ ફાયર ફાઈટર દ્વારા કાબૂમાં આવી ગઈ છે. ફોરમ ચંદારાના મારું નામ છે. ગઈકાલે આ ઘટના અરાઉન્ડ 10:45 બનેલી છે. અંકલ અને બાની એમાં ડેથ થયેલી છે. અંદર આગ લાગી હતી અને આખું જ ઘર અત્યારે રાખ બની ગયું છે. બોડીમાં એવું કંઈ બર્નિંગ નથી દેખાણું, પણ સફોકેશનના લીધે બંનેની ડેથ થઈ હોય એવું લાગે છે. પણ ફોરેન્સિકમાં આજે એ લોકો આવશે અને પછી રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે આગનું રીઝન શું હતું. એસી કે એવું કંઈ ચાલુ નહોતું, લાઇટ્સ એ બહારની બંધ હતી. શેના લીધે થયું છે હજી સુધી આપણને આઈડિયા નથી. સો વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ રિપોર્ટ. કે અમને ખબર એ રીતે પડી કે ફોન આવેલો, એમના અહીંયા નેબર છે એ લોકોનો ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે. એટલે આંટીને ફોન આવ્યો એટલે આંટીએ તરત જ પછી ભાઈ ભાભીને ફોન કર્યો અને બધા લોકો ફટાફટ અહીં પહોંચી બી ગયા. પણ એ લોકો જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ઘણા બધા માણસો નીચે ઊભા હતા અને ત્યારે તો આગ લાગી જ ગઈ હતી પૂરેપૂરી. બાકી આ જ જે બેલ છે એ લોકોએ 15 મિનિટ સુધી અહીંયા 10:30 એ લોકો પહોંચી ગયા હતા. 10:30 અહીંયા પહોંચ્યા, એટલી વખત બેલ મારી, 15 મિનિટ કન્ટિન્યુઅસ ટ્રાય કરી, બેલ બંધ થઈ ગઈ. એટલી બેલ મારી, બેલ જ બંધ થઈ ગઈ. અને પછી એ લોકોને એમ થયું કે આ ભાઈ સૂઈ ગયા લાગે છે, એટલે પાછા નીકળ્યા. અને નીકળ્યા ને હજી તો 10 મિનિટમાં બાજુવાળાનો ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે. એટલે ખબર નહીં કેમ આમ થયું. 10:30 એ લોકો અહીંયા ઘરે હતા, તોય કંઈ ખબર જ ના પડી કે અંદર શું ચાલે છે. કાંઈ અવાજ નહોતો આવતો કે કાંઈ એવું લાગતું નહીં, એવું કોઈ જ સિગ્નલ નહીં કે અંદર કંઈ છે. એમ એવું જ વિચાર્યું કે સૂઈ ગયા છે. અને અંકલ સૂઈ જાય જનરલી એટલે સીધા સવારે જ બહાર આવે, એટલે એમ જ થયું કે સૂઈ ગયા છે એટલે હવે ડિસ્ટર્બ નથી કરવાની. એ લોકો નીકળ્યા પાછા. ત્યાં 10 મિનિટમાં ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે. એટલે પાછા બધા ફટાફટ અહીં પહોંચ્યા. અને ઘરની ચાવી તો હતી જ, બધા પાસે ઘરની ચાવી હોય છે, પણ અંદરથી જો બાએ આ સ્ટોપર મારી દીધી હતી એટલે ઘર ખુલ્લું નહીં. આ સ્ટોપર ના લગાડ્યો હોત તો એ લોકો ઘરે અંદર આવી ગયા હોત, પણ સ્ટોપર લગાડેલી હતી એટલે ચાવી હોવા છતાં એ ઘર ખોલી ના શક્યા. અને પછી 10 મિનિટમાં આવ્યા ને આ લોકોએ, ફાયર બ્રિગેડવાળા આ લોકો આવીને પછી દરવાજો તોડ્યો ને એવું કર્યું. ને ત્યારે પછી અંદર જોયું તો આ બધું રાખ થઈ ગયું હતું. એ બંનેનો ત્યારે ઓલરેડી ડેથ થઈ જ ગઈ હતી. 15 મિનિટમાં તો બધું જ થઈ ગયું હતું. એમ 11 વાગે તો કાંઈ હતું જ નહીં એવું થઈ ગયું હતું.